મહેસાણાના કડીમાં મોતનો મલાજો ન જળવાયો। કેનાલમાંથી મૃતદેહ મળતા ટિપ્પર વાનમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો। પાલિકાની ટીમે કચરાના વાહનમાં મૃતદેહને લાવતા અનેક સવાલ ઊભા થયા છે। જોકે કડી પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે શબવાહિની નથી એટલે કચરાના ડબ્બામાં લાવ્યા, પરંતુ હવેથી આવા વાહનોમાં હવે અમે શબવાહિનીનો ઉપયોગ કરીશું અને જેનું ધ્યાન પણ રાખવામાં આવશે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કડી નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ સહિત 1 ડઝન કરતાં વધુ વાહનો તેના વર્કશોપમાં ચાલુ હાલતમાં છે, પરંતુ આ વાહનોની જગ્યાએ કચરાના વાહનોનો ઉપયોગ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। મહેસાણાના કડી નગરપાલિકાની વધુ એક લાપરવાહી સામે આવી છે। કડી પાસેની નર્મદા કેનાલમાંથી મળેલી ડેડ બોડીને શબવાહિની જગ્યાએ કચરાના ડબ્બાની અંદર લાવવામાં આવ્યા હતા। હું આ દ્રશ્યો બતાવીશ કે આ કચરાનો ડબ્બો છે। આપ સમજી શકો છો, અહીંયા સૂકો કચરો અને ભીનો કચરો લાવવા માટેની આ ડબ્બો છે ને આ તેનું વાહન છે। આ વાહનની અંદર આ રીતે તેની અંદર મૂકીને જે ડેડ બોડી છે તે લાવવામાં આવ્યો હતો। આપ સમજી શકો છો કે આ કચરો ઉઘરાવવા માટેનું આ વાહન છે। તેની અંદર માનવીની ડેડ બોડી પીએમ માટે લાવવી કેટલી વ્યાજબી છે? માનવતાને શર્મસાર કરનાર આ ઘટના છે। જો કે આ મુદ્દે નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। માત્ર ચીફ ઓફિસર કહે છે કે અમારી ભૂલ થઈ હતી અને ભૂલથી આ રીતે કચરાના ગાડીની અંદર માનવ જે મોત હતું તે ડેડ બોડી હતી તે લાવવામાં આવ્યું હતું। જોકે શબવાહિની નથી તેવું પણ તેમનું કહે છે। જોકે સવાલ એ થાય કે શબવાહિની નથી, પરંતુ અન્ય કેટલાક જે વાહનો છે, વ્હીકલો છે, ત્યાં પડેલા જોવા મળે છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, અહીંયા એક જે ટ્રોલી જે ગાડી છે તે પણ અહીંયા પડેલી નવી નક્કોર પડેલી જોવા મળી છે, જેનું પાર્સિંગ પણ થયું નથી। આ દ્રશ્યો છે। અહીંયા અન્ય પણ વાહન છે। અહીંયા કડી નગરપાલિકાની એમ્બ્યુલન્સ પણ પડેલી જોવા મળે છે। આ રીતે અન્ય ટ્રેક્ટરો પણ પડેલા જોવા મળે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। સવાલ એ થાય છે કે માનવીના મોત બાદ તેના શબને એક કચરાના ડબ્બામાં લાવવું કેટલું વ્યાજબી છે? અને નગરપાલિકાની આ ગંભીર લાપરવાહી સામે શું તંત્ર કોઈ પગલાં ભરશે ખરું? હારુના કોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। એકચ્યુઅલી કડી નગરપાલિકા પાસે શબવાહિની હતી, પણ જે કિલોમીટર પૂરા થઈ ગયેલા અને વર્ષ પૂરા થઈ ગયા હતા એટલે આરટીઓના નિયમ અનુસાર એને સ્ક્રેપ કરી દીધેલી છે। એટલે હાલ નગરપાલિકા પાસે કોઈ શબવાહિની છે નહીં। તો વારંવાર સૌરાષ્ટ્રની આ નર્મદા કેનાલમાં લોકો સુસાઇડ કરતા હોય એટલે લાશો અહીંયા મળતી હોય છે, પણ વર્તમાન સમયમાં શબવાહિની અમારી પાસે છે નહીં। અને પોલીસમાંથી ડિમાન્ડ આવી કે શબવાહિની ના હોય તો કોઈ પણ વ્હીકલ એક તાત્કાલિક મોકલો ને લાશ એમ કે લઈ સીએચસીમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવી પડે એવી છે। એટલે અમે નીચેના સ્ટાફને સૂચના આપી હતી કે એક વાહન મોકલો। હવે મારી જાણવાર કયું વાહન મોકલ્યું એમને ધ્યાન નથી અને આ એક શરત ચૂક થઈ ગયેલી છે, પણ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય તેની અમે તકેદારી રાખીશું। અમે મૌખિક ઠપકો આપેલો છે અને ભવિષ્યમાં નહીં થાય તકેદારી રાખીશું અમે।